સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ, ખેડૂતોએ હવે આ જ જોવાનું બાકી હતું। પેટ્રોલ ડીઝલની અત્યારે મહામારી છે ચાલી રહી છે, એ અંગે મહત્વની અપડેટ છે આજના વિડીયોની અંદર જાણવાના છે મિત્રો। વર્તમાન જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પેટ્રોલ અને ડીઝલનું છે વેચાણ અંગે સરકાર તરફથી એક મહત્વની છે અપડેટ મળી રહી છે મિત્રો। હવે વાત કરીએ મિત્રો, જે ઈંધણની સંગ્રહખોરી રોકવા માટે છે ખેતી કામની અંદર ટ્રેક્ટર હોય તેમજ પંપ સેટ માટે ખેડૂતોએ ખુલ્લા પાત્રની અંદર જે આપણે બેરલ કહીએ બરાબર, એમાં ઈંધણ મેળવવા માટે ખેડૂત દીઠ વધુમાં વધુ 200 લીટર આપવામાં આવશે એવું એક ઓફિશિયલી પરિપત્ર મળેલો છે। અત્યારે ખેડૂતો છે મિત્રો મોટી મોટી લાઇનની અંદર ટ્રેક્ટર લઈ અને જે ડીઝલ ભરવા માટે છે એ પડાપડી કરી રહ્યા છે મિત્રો। એમાં સરકાર તરફથી એક લેટર મળેલો છે કે વધુમાં વધુ 200 લીટર છે આપવામાં આવશે, એ પણ તમારી હવે ખરાઈ કરશે સરકાર। ત્યારબાદ ખેડૂતોને પેટ્રોલ અને ડીઝલ છે મળવાપાત્ર થશે। પેટ્રોલ તો હજી મળે છે પણ ડીઝલ છે એ મળવાપાત્ર થશે ને 200 લીટર જ મળશે। હવે તમને મળતું હોય કે નહીં, નીચે કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો કયા ગામની અંદરથી છે કયા ડીઝલ તમને મળે છે કે નહીં, અવશ્ય એકવાર કોમેન્ટ કરજો મિત્રો। સરકાર તરફથી આ ઓફિશિયલી પરિપત્ર બહાર પડેલ છે, તો તમને ખેડૂત મિત્રો ડીઝલ મળે છે કે નહીં, હા કે ના, અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો। હવે 200 લીટર જ મળવાપાત્ર થશે મિત્રો, જેમાં જે કહેવાય ને કે અલગ અલગ વ્યક્તિ દીઠ જે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોઈ પણ વ્યક્તિને આ જોગવાઈ કે દુરુપયોગ કરી બિનજરૂરી સંગ્રહખોરી ન કરે તે હેતુથી વ્યક્તિની ખરાઈ અત્યંત જરૂરી છે, એટલે કે ખરાઈ કરીને જ આપશે મિત્રો। અને આથી ઈંધણને જે ખુલ્લા પાત્રની અંદર એટલે કે બેરલનો જથ્થો છે એ આપવાનો નીચે બાબતો કેટલીક એક સૂચનાઓ છે અહીંયા આપેલી છે, એની આપણે વાત કરીએ। ખુલ્લા પાત્રની અંદર જે બેરલની અંદર ઈંધણ લેવા આવનાર ખેડૂતો હોય એના પાસેથી ખરાઈ કરવા માટે ડોક્યુમેન્ટ પણ જોશે। હવે તમે ડીઝલ લેવા જાઓ બરાબર, તો તમારા પાસે ડોક્યુમેન્ટ પણ માંગશે, જેની અંદર ખેડૂતો અંગેનો 7/12/8ની નકલ એટલે કે 7/12/8ની નકલ જોશે બરાબર, આધાર કાર્ડ જોશે, ખેડૂતનું ચૂંટણી કાર્ડ જોશે। 7/12ની અંદર જેનું નામ હોય તે ખેડૂત ટ્રેક્ટર ખેતી સાધનની આરસી બુકની નકલ પણ જોશે। હવે તમારા પાસે ટ્રેક્ટર હોય તો એની આરસી બુકની નકલ પણ જોશે મિત્રો। અને પેટ્રોલ ડીઝલ ખુલ્લા પાત્ર કે બેરલની અંદર એ જ વ્યક્તિ ગ્રાહકને આપવાનું જેનું નામનું 7/12 છે 8 હોય, 7/12ની અંદર નામ હોય તે જ વ્યક્તિને જે ટ્રેક્ટર ખેતી સાધનની આરસી બુક હોય અને તે જ વ્યક્તિને નામનું આધાર કાર્ડ હોય અને ચૂંટણી કાર્ડ હોય તે જ વ્યક્તિને પેટ્રોલ ડીઝલ આપવાનું થશે મિત્રો। આવો એક મહત્વનો સરકારનો પરિપત્ર છે અને વધારે માહિતી માટે આ પરિપત્ર છે આપણા ગ્રુપની અંદર ખેડૂત ગ્રુપમાં પણ મૂકી દઉં છું। હવે આ અંગે તમારું શું કહેવું છે અવશ્ય તો એકવાર નીચે કોમેન્ટ કરીને અમને જણાવજો।